જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે અને ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પારેખ આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોડ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, એવી મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે. આપ સૌ જોઈ રહ્યા છો અને જોડાઈ રહ્યા છો દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. સૌથી પહેલી કોમેન્ટ રતિલાલ હૃદયલાલ, જય દ્વારકાધીશ. જે પિત્રોડા, જય દ્વારકાધીશ. રશ્મિ પટેલ, અમિત રાવલ, જય દ્વારકાધીશ. મહેશભાઈ તળપદા, જય દ્વારકાધીશ. અશોક ચૌહાણ, જય દ્વારકાધીશ. શિવશક્તિ ટ્રાવેલ્સ, શિવશક્તિ કેટરર્સ. શિવશક્તિ ટ્રાવેલ્સ હંમેશા અહીંયા હોય છે એટલે મારાથી એ જ બોલાઈ ગયું, સોરી. જય દ્વારકાધીશ. શિવશક્તિ કેટરર્સ, જે પિત્રોડા. તેજસ પટેલ, જય દ્વારકાધીશ. બાલુ કોડિયાતર, જય દ્વારકાધીશ. ઘનશ્યામ ગોહિલ, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ બકુલભાઈ મણિશંકર પંડ્યા દ્વારા આજે આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. આપ સૌ મારી સાથે છો? હા, ચાલુ જ છે. સોરી, માફી ચાહું છું. આપ સૌનું સ્વાગત છે. અને આજની આ ધ્વજારોહણ બકુલભાઈ પંડ્યા દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે. તો સોરી, વચ્ચે થોડું. જીગર નેવી, જય દ્વારકાધીશ. કામના ભંડેરી, જય દ્વારકાધીશ. આપ સૌનું સ્વાગત કરું છું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ. શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ ગીતાના અધ્યાય સાથે. ગીતાના અધ્યાય અને 7મો અધ્યાય પર આપણે પહોંચ્યા છીએ. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ, અને જેમાં આપણે 27મા શ્લોક પર પહોંચ્યા છીએ. 25 અને 26મા શ્લોક પર આપણે કાલે જોયું હતું કે ભગવાન જે છે એ ત્રિકાલ બાધિત છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધાને બહુ જ સારી રીતે જોઈ શકે છે, જાણી શકે છે. ભગવાન પોતાના સ્વરૂપનો, પોતાના અસ્તિત્વનો વાત જે છે કરી રહ્યા છે. પોતે કોણ છે એવો પરિચયથી આ 7મો અધ્યાય જે છે એની શરૂઆત થઈ છે. તો એમાં બધું વર્ણન કરતાં ભગવાન કહે છે કે મને બધા માને છે, કે અલગ અલગ દેવી દેવતાઓને માને છે, તો હું એમની શ્રદ્ધાને એમના દેવી દેવતાઓ સાથે જોડી રાખું છું. અને જે કંઈ પણ નિયત ફળ હોય એમના કર્મોને આધીન, એમની પૂજા પાઠ, એમના ભાવને આધીન એ ફળ એમને મળે છે. પણ મને જે 4 પ્રકારના ભક્તો ભજે છે એ 4 પ્રકારના ભક્તોમાંથી સૌથી વધારે જ્ઞાની ભક્ત મને બહુ જ ગમે છે. કારણ કે એ ફળની આશા નથી રાખતો, એ પરમાત્માના અસ્તિત્વને માને છે. દરેક વસ્તુની અંદર કણે કણમાં શ્રી કૃષ્ણનો વાસ છે, કણે કણમાં ઈશ્વરનો વાસ છે એવું માને છે. એટલે મને જ્ઞાની ભક્ત બહુ ગમે છે કે જે ફળની આશા પણ નથી રાખતો, જે ફળમાં મોહિત પણ નથી થતો, અને દરેકમાં પોતાની જેવી એ દુઃખી, એને જગનું દુઃખ હોય છે, બધામાં પરમાત્માને જોઈ શકે છે. એ આત્મા શું પરમાત્માને માને છે. એટલે મને એવા લોકો ગમે છે, એવા જ્ઞાની ભક્તો જે છે મને ગમે છે, કે જે હંમેશા જેનું મન અને બુદ્ધિ મારામાં જ આસક્ત રહે છે. આગળ વાત કરતાં ભગવાને કીધું કે બધા સામાન્ય તો લોકો જે છે એ નથી જાણી શકતા, કારણ કે જ્ઞાની બનવું અને ભગવાનને જાણવું બહુના જન્માથી, બહુ જ જન્મો વયા જાય પછી આ જ્ઞાન આવે છે, એટલે અઘરું છે. એટલે સામાન્ય મનુષ્યો જે છે કે જે માયાની અંદર ફસાઈ જાય છે, કે મારા સુધી પહોંચવા માટે મારી જ માયા જે છે એ મારું આવરણ બનીને રક્ષણ કરે છે. મારા સુધી પહોંચતા પહેલાં મારા અને ભક્તોની વચ્ચે એક માયા છે, તો એ માયામાંથી લોકો જે છે નથી આવી શકતા. એટલા માટે મને જાણવો બહુ જ અઘરો છે, પણ જેને મને જાણી લીધો છે એમના માટે બહુ જ હું સરળ છું. જે મને નિત્ય ભજે છે, જે મને નિત્ય સ્મરણ કરે છે, અને જે હંમેશા મારામાં જ આસક્ત રહે છે, એવા જ્ઞાની ભક્તો મને બહુ ગમે છે. હું બધાને જાણી શકું છું, બધા માયામાં ફસાય છે, પણ હું માયામાં નથી ફસાતો, કારણ કે માયા જે છે એ મારાથી જ બનેલી છે. અને આજે હવે 27મા શ્લોકમાં ઈચ્છા દેશ સ્મૃત્યેય દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની सम्मोहम સર્ગે યાતિ પરમ તપ. હે પરમ તપ, હે અર્જુન,
આ સર્વભૂત પ્રાણી સ્થૂલ શરીરની ઉત્પત્તિ થયા પછી ઈચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થયેલા શીત અને ઉષ્ણાદિ દ્વંદ્વ ધર્મના કારણરૂપ મોહ કરીને સોહમનને પ્રાપ્ત થાય છે. ભગવાને કીધું ને કે લોકો વચ્ચે ફસાઈ જાય છે. આ ફસાઈ જાય છે એનું કારણ ભગવાન અત્યારે સમજાવે છે કે શું કામ લોકો ફસાવે છે. અર્જુન પ્રશ્ન કરે એ પહેલાં તો ભગવાન જ સ્પષ્ટતા કરી દે છે. તમને ને મને પ્રશ્ન થતો હશે કે ભાઈ આપણે આખરે વચ્ચે માયા છે તો વચ્ચે માયામાં ફસાયા છીએ શું કામ? તો ભગવાન એનું સ્પષ્ટીકરણ કહી દે છે કે વચ્ચે જે છે કે ઈચ્છા અને દ્વેષ, આપણે કંઈ પણ વસ્તુ મેળવવી છે, જોઈએ છીએ, પ્રાપ્ત કરવું છે, એના પાછળ એક ઈચ્છા હોય, કામના હોય, ક્યાંય પણ જવા માટે, કંઈ પણ કરવા માટે, અને બીજો દ્વેષ હોય, ઈર્ષા ભાવ, બીજા આપણાથી આગળ ન નીકળવો જોઈએ, હું જ આગળ રહેવી જોઈએ, બીજા આગળ નીકળી જ ન જવા જોઈએ, પેલો આગળ નીકળો કેમ? અને જ્યારે આપણે બિઝનેસ વર્લ્ડની વાત કરીએ તો ઘણા કાપ હરીફાય બિઝનેસ વર્લ્ડની અંદર, ઓફિસીસની અંદરો અંદર આટલી હરીફાય છે કે પહેલાં કરતાં હું મારું કામ વધારે બતાવું, બોસને હું ખુશ કરી દઉં, ઓલાને એમ હોય કે ના બોસને હું ખુશ કરી દઉં. ઘરની અંદર પણ જો તો દેરાણી જેઠાણી, ભાઈઓ બધાની અંદર તમે જોશો કે તમને એક ન દેખાતી, તમે જોઈ નહીં શકો, સમજી નહીં શકો, કારણ કે લોકોના, આપણા ખુદના મનને આપણે નથી જાણી શકતા, બીજાના મનને તો આપણે ક્યાંથી જાણી શકીએ. એટલા માટે જ્યારે મનની અંદર એક હરીફાઈ ચાલે છે, મનની અંદર એક ગૂઢ ઈચ્છા છે કે જેના દ્વારા જ આપણે કંઈ પણ કાર્ય કરીએ છીએ, આપણે ભગવાનના આસક્ત કાર્ય નથી કરતા. આ ઉલ્લેખ જે છે એ ફરીથી આવતા શ્લોકમાં આવશે. આજે ભગવાન તો અહીંયા કારણ કહે છે કે જે કંઈ પણ કરે છે ને એ ઈચ્છા, કોઈ પણ વસ્તુની કામના, અને કાં તો દ્વેષ, ઈર્ષા, ઈચ્છા અને ઈર્ષા, આ બે વસ્તુ છે કે જે મનુષ્ય આ સમૂહ, આ માયામાં જે છે એ મોહિત થઈ જાય છે, એમાં ફસાઈ જાય છે. ટૂંકું લક્ષ્ય હોય, આપણી ટૂંકી ઈચ્છા હોય કે આટલું કરવું છે, આમ કરવું છે અને આમ નથી કરવું, યા તો આપણી ઈર્ષા હોય કે હું આના કરતાં આગળ નીકળી જાઉં. આપણે જનરલી કોઈ ગાડી લે એટલે આજુબાજુમાં પેડાવે છે, ઘણાને એ પેડો હોય મીઠો પણ ઝેર જેવો લાગતો હોય કે યાર મારા કરતાં આને આવી ગાડી લઈ કેમ લીધી, મારા કરતાં આનું આગળ પોઝિશન આવી કેમ ગઈ. જેમ તમારા હાથેથી જે મીઠો પેડો ખાય છે ને એને પણ એ કરવો ઝેર જેવો લાગતો હોય. એટલે યા તો ઈચ્છા યા તો ઈર્ષા, આ બે કારણભૂત છે કે જેના કારણે આપણે માયાની અંદર ફસાઈએ છીએ. મોહ રૂપે જે છે આપણે સંમોહન કરે છે. આ બે મૂળભૂત કારણો છે આપણા માયાની અંદર ફસાવામાં, ભગવાન સુધી ન જવામાં. કારણ કે આપણી ઈચ્છા ક્ષણિક હોય છે. આપણે ક્ષણિક નાશવંત વસ્તુ માટે હંમેશા કહીએ છીએ કે ભાઈ મને પેલું મળી જાય, આ મળી જાય, આ જોઈએ છીએ, આ કરવું છે, ઓલું કરવું છે. આપણું ટૂંકું અને ક્ષણિક હોય છે. નાશવંત વસ્તુમાં આપણે હંમેશા આપણો ટાર્ગેટ હોય છે, કારણ કે આપણે ક્યારેય જગત અને જગદીશ્વર સુધીનો વિચાર જ નથી કરતા. આપણે માત્ર ને માત્ર આપણો વિચાર કરીએ છીએ, માત્ર ને માત્ર આપણી અરાઉન્ડ જે છે એમાંથી આપણે શું મળી શકે એમ છે અને શું આપણે લઈ શકીએ એમ છીએ. આ બે જ વસ્તુ પર આપણે હંમેશા ફોકસ અને વિચાર રાખીએ છીએ. દ્વારકા આવવાનો પ્લાન તો કરીએ છીએ, પણ સાથે કેટલા વાગે ખુલ્લું હશે, રેસ્ટોરન્ટ કેવું છે, હોટલ કેવું છે, શિવરાજપુર બીચ કેમ ખુલ્લું છે કે નહીં, અરે નવાશે કે નહીં, અરે વોટર સ્પોર્ટ થશે કે નહીં, અરે સુદર્શન સેતુ ઉપર ફોટા પડાશે, રીલ ચેક કરતા હોય કે કઈ રીલ આપણે બનાવી છે સુદર્શન સેતુ ઉપર. કહેવાય કે દ્વારકાની આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા છીએ, પણ આપણું મન આ મોહમાં જ ફસાતું હોય. આપણે સારો ફોટો જેવો લેવો છે, આપણે સારી રીલ બનાવી છે, ભગવાન વિશે વિચારીએ કે ના વિચારીએ, પણ બહાર નીકળીને કેવો ફોટો ને કેવી સેલ્ફી લેવી, દ્વારકાધીશમાં શું હેશટેગ મૂકવા અને કઈ રીતે દ્વારકાને લઈને મારો વિડીયો વાયરલ થાય, એ મોટા ભાગના લોકો જે છે મન અને મગજમાં લઈને આવતા હોય છે. ગોમતી જેવા પવિત્ર નદીમાં સ્નાન તો કરે છે, પણ સ્નાન કરીને તરત જ સિગરેટ પીએ છે. મેં ઘણા એવા લોકો, મને બહુ દુઃખી થતી હોય છે, મેં આજુબાજુના ઘણા લોકો પણ આવું કહેતા હોય છે કે માણસો પાપ ધોવા માટે આવે અહીંયા, ડૂબકી તો મારે, ગોમતીમાં સ્નાન તો કરે, પણ બહાર નીકળીને સીધી સિગરેટ પીએ. વિચાર કરજો, ક્યારેક દ્વારકા આવો, જે લોકો પણ વિડીયો જોઈ રહ્યા છો, એક વખત એવો વિચાર કરજો કે દ્વારકાધીશના દર્શન ન થાય અને દ્વારકા ના મૂકું ત્યાં સુધી વ્યસન મારે કરવું જ નથી. એક વખત ટ્રાય કરજો, મજા આવશે, તમને ખુદને પણ ગમશે, તમને ખરેખર અનુભવ થશે કે ના દ્વારકાની યાત્રા આપણે કરી, દ્વારકા ફરવા નહીં, દ્વારકા યાત્રા કરવા આવ્યા છીએ એવું તમને લાગશે. તો ભગવાન ઈચ્છા અને ઈર્ષામાંથી જો આપણે આગળ વધીએ ને તો આપણે આગળનું ભગવાનનું, પરમાત્માનું આપણે જાણી શકીએ. પણ આપણે આ બે કારણોથી, એના આવરણના, એના મોહમાં, એની જે માયારૂપ આવરણ છે એમાં ફસાઈ જાય છીએ.
તો પરમાત્મા સુધી જ્ઞાન આપણે આવતું જ નથી. જેમ કહેવાય ને કે પેલું ધુમ્મસ હોય, વાદળા હોય, એ હટતા નથી આપણા અજ્ઞાનમાંથી. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત બ્લુ અને પીળા રંગની ખુલી ગઈ છે. આજની આ ધ્વજારોહણ બકુલભાઈ પંડ્યા દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું. સંજય કરમુર જય દ્વારકાધીશ, પ્રજ્ઞા સામાણી જય દ્વારકાધીશ, જિજ્ઞેશ પટેલ જય દ્વારકાધીશ, ભાવેશ મચડિયા જય દ્વારકાધીશ, કાહીજી આહિર જય દ્વારકાધીશ, નૈના મહંત, નંદકિશોર પંચાલ, શૈલેષ પ્રજાપતિ જય દ્વારકાધીશ, હિન્દુ પરમાર જય દ્વારકાધીશ, કૃષ્ણસિંહ એમ રાઠોડ, રાજલ રાજપૂત, યતિન ગોકાણી, ઘનશ્યામ પરમાર, હાર્દિક ગોયલ, અશોક ચૌહાણ, શામલા કમલેશ જય દ્વારકાધીશ, અર્ચિત્રા ગાયકવાડ જય દ્વારકાધીશ. તો આપ સૌનું સ્વાગત છે. જયરામ ઠાકોર, બલવંતસિંહ પરમાર જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે, ગીતાના અધ્યાય સાથે. ગીતાના અધ્યાયનું ગહન અને ગૂઢ જ્ઞાન છે. મારી મતિ અને મારી બૌદ્ધિકનું પણ એક લિમિટ છે, હું જાણું છું, છતાં જેટલું હું સમજી શકું છું એટલું હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. આશા રાખું છું કે મારું સમજાવવાનું આપને ગમતું હશે. આપને પણ દ્વારકાધીશની ધ્વજા ન માત્ર જોવાની, જાણવાની પણ મજા આવતી હશે. તો એ જ સાથે આવતીકાલે મળીશું દ્વારકાથી આવી જ માહિતીઓ માટે, રોજ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ માટે. લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. અને હા, તમે આ જ વિડીયોને બધા જ પ્લેટફોર્મ પર જોઈ શકશો. તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હો, વોટ્સઅપ સ્ટેટસ પર પણ દ્વારકા ટુડેનો નંબર જે છે હું આમાં આવતીકાલે પિનઅપ કરી દઈશ. તો તમે વોટ્સઅપ સ્ટેટસ પર પણ આ જ વિડીયોને જે છે જોઈ શકો છો. તો દ્વારકાથી જોડાવા માટે અને હંમેશા દ્વારકાને રોજ એક વખત લાઈવ જોડાવા માટે, દ્વારકા પહોંચી જવા માટે લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારિકાધીશ.